જિલ્લાના ધારીના કુબડા ગામમાં એક વ્યક્તિના ઘરે ઘૂસી બે વ્યક્તિએ 1.5 લાખ પડાવી 5 કરોડ રૂપિયાની ખંડણી માંગતા ગુનો નોંધાતા લોકલ ક્રાઇમ બ્રાન્ચે બંને ખંડણીખોરોને દબોચી લઈ ધારી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। સમગ્ર વાત કરીએ તો અમરેલી જિલ્લામાં આવેલા ધારીના કુબડા ગામના રહેતા દલસુખભાઈ પોપટભાઈ કોટડિયાના રહેણાંક મકાનમાં તારીખ 14/9/2024ના રોજ ગેરકાયદેસર બે વ્યક્તિઓ પ્રવેશ કરી દલસુખભાઈને ગાળો આપી તારો હવાલો મળ્યો છે તેમ કહી આરોપી શૈલેષ નાથુભાઈ ચાંદુ તેમજ મહેશ ઉર્ફે ભગો નાથાભાઈ ચીકાદા રહેવાસી દોલતીવાળાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હવાલાના 10 લાખ 2 દિવસમાં તથા 5 લાખ 1 મહિનામાં ચૂકવી આપવાનું કહી બળજબરીથી 1,50,000 કાઢવી લઈ ગુનો કરી ફરાર થતા દલસુખભાઈએ ધારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે। ઘટનાની ગંભીરતા દાખવી અમરેલી એસપી હેમકરસિંહ દ્વારા આરોપીને ઝડપી પાડવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને કડક સૂચના આપતા અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરી બંને આરોપીને દબોચી લીધા છે। હાલમાં ધારી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે। ધારી પોલીસ દ્વારા બંને આરોપીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે। ખંડણી માંગવા પાછળનું શું કારણ, કોણે હવાલો આપ્યો હતો, આ સહિતની જુદી જુદી દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। શૈલેષ ચાંદુનો ગુનાહિત ઇતિહાસ પોલીસ ચોપડે ખૂબ મોટો નોંધાયો છે। અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મારામારી સહિત અલગ અલગ ગુનાઓ નોંધાયા છે। 9 કરતા પણ વધુ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયા છે। રાજુલા સુરત શહેરના કાપોદ્રા, પાટણ, હારીજ પોલીસ સ્ટેશન તેમજ અમરેલી સિટી તેમજ ચોટીલા પોલીસ સ્ટેશન સહિત 23 જેટલા અત્યાર સુધીના તેમના વિરુદ્ધ ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે। અવારનવાર ગુનાઓ કરવાની ટેવ ધરાવતો ઈસમ ઉપરાંત ગુસ્કીટોક જેવા ગંભીર ગુનામાં તેમની સંડોવણી હતી। હાલ ધારી પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરવામાં આવી છે। પૂછપરછ દરમિયાન શું નવા ચોંકાવનારા ખુલાસા થાય છે કે કેમ તે પોલીસ તપાસ દરમિયાન બહાર આવશે। જે કે સિંહ ગુજરાતી સાથે સંજય વાળા, ધારી। હું દલસુખભાઈ પોપટભાઈ કોટડિયા, ગામ કુબડા, મારી ત્યાં લુખા આવેલા ખંડણી માટે શૈલેષભાઈ દોલતી મારા છોકરાની ઉઘરાણી બતાવતા આવેલા 10 લાખ રૂપિયા કેશ દેવાના અને 5 કરોડ રૂપિયા 2 થી 2.5 મહિનામાં આપવાના। બે વ્યક્તિ હતા તો દબાણ કરતા 1.5 લાખ રૂપિયા મારી પાસેથી કેશ લઈ ગયેલા। મેં ગામમાંથી ઉછીના લઈ આવીને દીધેલા છે અને હાન થાય ત્યાં 8.5 લાખ રૂપિયા આપવાના। એ રૂપિયા પાછો એનો ફોન આવેલો કે પટેલ હું થયું, નકર સરા પોરવી દેતા વાર નહીં લાગે, મારે કોઈની બીક નથી। તો એથી જે કાંઈ કાર્યવાહી થતી હોય એ કાયદેસર કરવી તો બીજાને આવા ગુનામાંથી બચે, આટલી મારી વિનંતી। સર, આ ધારીના કુબડામાં જે ઘટના બની છે ખંડણી, એ આખી ઘટના શું છે, એમાં આરોપી કોણ છે અને શા માટે ખંડણી માંગવામાં આવી છે, કેટલી રકમની? સર, આખી વાત કરો। ગઈ તારીખ 14/9/2024ના રોજ ફરિયાદી શ્રી દલસુખભાઈ પોપટભાઈ કોટડિયા રહેવાસી કુબડાવાના જણાવ્યા મુજબ તેમના ઘરે શૈલેષ ચાંદુ અને 2 અજાણા ઈસમો આવેલા અને તેમની પાસે 10 લાખ રૂપિયાની માંગણી કરેલી અને 5 કરોડ રૂપિયા 1 મહિનામાં ચૂકવી આપવા જણાવેલું, તેમજ બળજબરીથી 1.5 લાખ રૂપિયા એમની પાસેથી મેળવી અને જતા રહેલા। આ બાબતે ફરિયાદીશ્રીએ ફરિયાદ દાખલ કરાવેલી છે અને શૈલેષ ચાંદુ અને બીજા એક અન્ય ઈસમને હાલ અટકાયતમાં લીધેલ છે। સર, ખંડણી માંગવાનું કારણ શું? ફરિયાદી દલસુખભાઈના જણાવ્યા મુજબ તેમના પુત્ર ના ધંધામાં સુધીરને ધંધામાં લેણું થયેલ હોય એની ભરપાઈ કરાવવાના ઈરાદાથી કોઈ પાસેથી હવાલો લઈ આ શૈલેષ ચાંદુ અને 2 અજાણ્યા ઈસમો આવી અને ખંડણી માંગેલ હતી। સર, અત્યારે તપાસ કઈ રીતે ચાલી રહી છે? હાલ આરોપીની અટકાયત કરી છે, એનું કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન ચાલી રહ્યું છે અને પુરાવા એકત્રિત કરી રહ્યા છીએ અને જે પણ એમાં કસૂરવાર હશે એમને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।